બનાસકાંઠાના મુડેઠા ગામે લગભગ 762 વર્ષોથી ભાઈબીજના પવિત્ર પર્વ પર અશ્વ દોડની અનોખી પરંપરા ચાલી આવે છે, જે ભાઈ બહેનના પ્રેમને શૌર્યની ભાષામાં રજૂ કરે છે। આ પરંપરા રાજસ્થાનના જાલોરના રાજા વિરમસિંહ ચૌહાણની પુત્રી ચોથબા અને મુડેઠા રાઠોડ ભાઈઓના ધર્મના બંધન સાથે જોડાયેલી છે। મોગલોના આક્રમણથી ચોથબાએ બચાવવા માટે તેમને બનાસકાંઠા લાવવામાં આવ્યા હતા। મુડેઠાના રાઠોડ પરિવારે ધર્મના ભાઈ બનીને તેમના લગ્નમાં કન્યાદાન કર્યું હતું। ત્યારથી દર વર્ષે બેસતા વર્ષના દિવસે રાઠોડ ભાઈઓ ચોથબા માટે ચૂંદડી લઈને પેપળું જાય છે અને ભાઈ બીજના દિવસે પરત આવી તેઓ પટ્ટા રમે છે। આ ભવ્ય અશ્વદોડનું આયોજન કરે છે, જેમાં 300થી વધુ ઘોડાઓ ભાગ લે છે। આ વિશાળ જનમેદની હોવા છતાં રાઠોડ પરિવારના સભ્યો જ સુરક્ષા સંભાળે છે અને 762 વર્ષના ઇતિહાસમાં કોઈ અપ્રિય ઘટના બની નથી। આ પરંપરા આજે પણ યુવા પેઢીમાં એટલા જ ઉત્સાહથી જીવંત છે। 762 વર્ષથી અમારી રાઠોડ પરિવારની પરંપરા રીત ચાલી આવે છે। 762માં વર્ષે આ સાલ બખ્તર ધારણ કરવાનો મોકો મને મળેલ છે। દર બેસતા વર્ષની સાંજે 9 વાગે અમે અહીંથી બખ્તર ધારણ કરી ધર્મની માનેલી બહેનની ચોથબાઈને ચૂંદડી ઉઢાડવા માટે પેપળું મુકામે જઈએ છીએ। સવારે ચૂંદડી ઉઢાડીને સવારે મુડેઠા પરત ફરીએ છીએ। ત્યાં અશ્વદોડ યોજાય છે। ત્યાં લાખોમાં સંખ્યામાં લોકો ઉમટી પડે છે। આ પરંપરા રીત ચાલી આવે છે અને આ સાલે અમે નિભાવી છે। ભાઈ બહેનને જે આપેલો કોલ આજે રાજા રજવાડાના રજવાડા જતા રહ્યા, સદીઓ જતી રહી, પણ છતાં આજે આ ઇતિહાસ હયાત છે ને એનો અહીંયા આપણે દ્રશ્ય જોઈ રહ્યા છીએ। અને એની અંદર 762 વર્ષમાં જે ધર્મની બહેનને આપેલો કોલ આજે પણ 762 વર્ષ નિભાઈ રહ્યા છે। આ સાલ અમારે ખેતાણી પાર્ટીમાંથી દિલીપસિંહ દલપતસિંહ જેણાજી રાઠોડે બખ્તર ધારણ કરીને 762 વર્ષનો જે કોલ છે, કોલને પોતાની ધર્મની બેનને માનેલી બેનને ચૂંદડી આપવા માટે આજે પણ એ બખ્તર ધારણ કરીને જઈ રહ્યા છે। આ છે પરંપરા। આ પેપળું ગામમાં અમે બેનની ચૂંદડી ઓઢાડવા જઈ રહ્યા છીએ। પછી એ જઈ અમારો ઉતારો છે અને અહીંયાથી અમે વહેલા અશ્વદોડ સવાર ઘોડા સવાર થઈ અને અમે મુડેઠા ગામમાં આવીએ છીએ। પાદડી ગામમાં થઈને અમારું આર્યું પરંપરા બેન ચૂંદડી ઉઢાડવા બેનની જઈ રહ્યા છે અમે રાઠોડ પરિવાર। ભાઈબીજના પાવન અવસરે યાત્રાધામ દ્વારકાના ગોમતી ઘાટ પર ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું। ભાઈબીજના દિવસે ગોમતી નદીમાં સ્નાન કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે। માન્યતા મુજબ આ દિવસે ગોમતી સ્નાન કરવાથી પાપ નાશ પામે છે અને ચિરંજીવી સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। વર્ષના દિવસે લોકો યાત્રાળુઓ એ વિચારે છે કે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને પછી ધંધો રોજગાર બિઝનેસ જે કંઈ છે એ પછી શરૂ કરીએ। આશીર્વાદ સૌથી પહેલા દ્વારકાધીશના લે। ભીડ ઉમટી છે ભગવાન દ્વારકાધીશ અનેરા દર્શન અને લાભ પંચમી સુધી આ ભગવાન દ્વારકાધીશના દર્શન આપ કરી શકશો।